સૌરાષ્ટ્રના ગામડાઓમાં સાંભળેલી એક લોકવાર્તા કંઈક આવી છે। ગામડામાં એક વયોવૃદ્ધ, સરળ અને સંસ્કારી ધનવાન માણસ પરિવાર સાથે રહેતો હતો। અચાનક એનું મૃત્યુ થયું। પરિવારજનોને એક પત્ર અને 3 માટીના ઘડા મળ્યા, જેના દ્વારા તેણે સાંકેતિક રીતે 3 પુત્રોને મિલકત વહેંચી હતી। મોટા દીકરા માટેના ઘડામાં માટીના ઢેફા હતા। વચેટ દીકરા માટેના ઘડામાં પથરા અને કોલસા હતા। સૌથી નાના દીકરા માટેના ઘડામાં હાડકાં હતા। સૌ વિસ્મય પામ્યા, સમજી ન શક્યા। ગામના એક ડાયા, કોઠા સૂઝવાળા માણસે ઉકેલ આપ્યો। મોટા દીકરાને બાપાએ માટી એટલે કે જમીન આપી છે। વચેટ દીકરાને પથરા અને કોલસા એટલે કે જર જવેરાતને દાગીના આપ્યા છે। સૌથી નાનાને હાડકાં એટલે કે પશુઓ આપ્યા છે। પ્રચલિત આ બોધકથાનો સાર એ છે કે આપણે ત્યાં પશુપાલનને સ્વતંત્ર વ્યવસાય તરીકે હજારો વર્ષોથી સ્વીકૃતિ આપવામાં આવી છે। ભારતીય સંસ્કૃતિમાં પશુઓને ધન તરીકે આર્થિક વિકાસ માટેનો આધાર ગણાય છે। અર્થતંત્રમાં ખેતી અને પશુપાલનને વિશેષ મહત્વ અપાયું છે। પશુપાલનના વ્યવસાયે ગામડામાં અને હવે તો શહેરોમાં પણ સમૃદ્ધિના વાવેતર કર્યા છે। આર્થિક સદ્ધરતાનો વિશ્વાસ પૂરો પાડ્યો છે પશુપાલનના વ્યવસાયે। ભારત અત્યારે દૂધ ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવે છે। વૈશ્વિક દૂધ ઉત્પાદનમાં ભારતનો ફાળો 16.2% છે। જ્યારે ગુજરાતની વાત કરીએ તો ભારતના દૂધ ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો 7.76% છે। ગુજરાતમાં સામૂહિક રીતે પશુપાલન સાથે લોકો જોડાયેલા છે। કૃષિ ક્ષેત્રે થતી આવકમાં પશુપાલન ક્ષેત્રનું યોગદાન 24.46%થી વધુ છે। પરિણામે રાજ્યના અર્થતંત્રમાં પશુપાલન વ્યવસાયની ભૂમિકા મહત્વની રહી છે। દેશના કુલ દૂધ ઉત્પાદનમાં ગુજરાત 4થા ક્રમે છે। ઉપરાંત આ વ્યવસાય મનુષ્યને પોષણક્ષમ આહાર પૂરો પાડવામાં અને ગ્રામ્ય કક્ષાએ રોજગારી નિર્માણમાં પણ મહત્વનો ભાગ ભજવે છે। દૂધ ઉપરાંત પશુ પેદાશો રૂપે ઈંડા, ઊન, માંસ, ચામડું, છાણિયું ખાતર, ગોબર ગેસ પણ મળે છે। પશુપાલન ક્ષેત્રની ગ્રોસ વેલ્યુ આઉટપુટ 2005-2006માં ₹10,386 કરોડની આવક થઈ હતી, જે વધીને 2010-2011માં ₹26,075 કરોડની થઈ હતી। રાજ્યમાં પશુધનની સંખ્યા જોતા આ દૂધ ઉત્પાદનમાં હજુ પણ ધરખમ વધારો થવાની સંભાવના રહેલી છે। ગયા 10 વર્ષમાં ગુજરાતે એક અભૂતપૂર્વ સિદ્ધિ પ્રાપ્ત કરી છે। સમગ્ર દેશના લોકોને અચરજ થાય છે। ભાઈઓ બહેનો, આપણે પણ જાણીને આનંદ થશે કે આ 1 દશકામાં ગુજરાતમાં દૂધ ઉત્પાદનમાં 68% ઉમેરો થયો છે। 68%। અને એના કારણે પશુપાલકને રોકડિયા આવકમાં ઉમેરો થયો છે। જો ઉત્તમ પ્રકારનું પશુદાણ કિફાયત ભાવે આપણે ખેડૂતને ન આપીએ અને એની પાસે અપેક્ષા કરીએ કે તું સૂકા ઘાસના પૂળા ખવડાવીને દૂધનું ઉત્પાદન વધાર, તો શક્ય બનવાનું નથી। એ ત્યારે જ શક્ય બને કે જ્યારે પશુને પૂરતો અને યોગ્ય આહાર મળે। ગુજરાતે એના માટે પહેલ કરી। ગયા બજેટમાં 30 કરોડ રૂપિયાની જોગવાઈ એટલા માટે કરી કે કોઈ પણ આવા દૂધ સંઘો પશુદાણ માટેના કારખાના લગાવવા માંગતા હશે તો સરકાર એને મદદ કરશે, પરંતુ ગુજરાતનું પશુદાણ ઉત્તમ પ્રકારનું પેદા થાય અને તમારું પશુ પણ વધુ દૂધ આપી શકે એ પ્રકારનો એને પૂરતો આહાર મળી રહે, એની કામગીરી થાય, એની પર આ સરકારે ધ્યાન કેન્દ્રિત કર્યું। ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ આ એનિમલ હોસ્ટેલનો કોન્સેપ્ટ જ્યારે માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે બહાર પાડ્યો ત્યારે સૌપ્રથમ અમારા ગામે આ ઝુંબેશ ઉપાડી લીધી, જેના કારણે અમને સૌથી પ્રથમ તો ફાયદો એ થયો કે આખું ગામ ચોખ્ખાઈમાં આવી ગયું। આખા ગામમાં તમામ પશુઓ અહીંયા એનિમલ હોસ્ટેલમાં આવી ગયા, જેના કારણે આખા ગામમાં સ્વચ્છતા જળવાઈ ગઈ, જેના કારણે રોગચાળો ઘટી ગયો ગામમાં। બીજા નંબરે અહીંયા પશુઓને શુદ્ધ હવા મળવા મળી।
અને ચોખ્ખો ઘાસચારો મળવા મળ્યો અને શુદ્ધ હવાના કારણે પશુઓની તંદુરસ્તી સારી રહી. પશુઓની તંદુરસ્તી સારી રહી તો એના કારણે શું થયું કે દૂધમાં વધારો થયો. જે ગાય કે ભેંસ ગામમાં 5 લીટર કે 10 લીટર ગાય 10 લીટર દૂધ આપતી હોય તો અહીંયા એ ગાય 11 કે 12 લીટર દૂધ આપે છે. જે ભેંસ ગામમાં 3 કે 4 લીટર દૂધ આપતી હતી એ ભેંસ અહીંયા 5 કે 6 લીટર દૂધ આપે છે. પગાર અમને મળે છે ડેરીમાંથી, એમને અમારા છોકરાને ભણતર ભણાવીએ છીએ અને અમારું ઘરનું સંચાલન પણ સારું ચાલે કરે છે. અમારે કોઈના જોડે ઉછીના પૈસા લેવા પડતા નથી. પછી અમારા ઘરની અંદર તો દૂધ પણ અમારે બહારથી લાવવું પડતું નથી. દૂધ દહીં છાશ પણ અમારા એમાંથી ઘરમાં ચાલે રહેશે. પછી ડેરીમાં દૂધ ભરાવા જવાથી પહેલે જે સાદી પદ્ધતિથી ફેટ કાઢવામાં આવતા, અત્યારે કોમ્પ્યુટર પદ્ધતિથી ફેટ કાઢવામાં આવે છે અને અત્યારે કોમ્પ્યુટર પદ્ધતિથી દૂધ ભરવામાં આવે છે. એ મોટો અમને ફાયદો છે. પહેલે એક સાદી પદ્ધતિથી લીટરથી દૂધ ભરવામાં આવતો, અમને લાઇનમાં અડધો કલાક ભૂળવવું પડતો, અડધો પૂણો કલાક. અત્યારે લાઇનમાં ભૂળવવું પડતું નથી અને તાત્કાલિક જ ફેટના ચિઠ્ઠી બહાર આવે છે કોમ્પ્યુટર પદ્ધતિથી. એ મોટો અમને ફાયદો થયેલો છે. ગુજરાતમાં 2010-2011માં કુલ GSDPમાં લાઇવ સ્ટોક સેક્ટરનું ગ્રોસ વેલ્યુ આઉટપુટ 5.08% રહ્યું છે. 42 લાખથી વધુ પરિવારો આર્થિક ઉપાર્જન રૂપે પશુપાલન સાથે જોડાયેલા છે. રાજ્યના કુલ GSDPમાં 2010-2011માં ગ્રોસ વેલ્યુ આઉટપુટ ₹26,075 કરોડનું હતું. રાજ્ય સરકારના વિવિધ બોર્ડ, કોર્પોરેશન અને સહકારી મંડળીઓ તથા બિન સરકારી સંસ્થાઓના સહયોગથી પશુપાલન ક્ષેત્રે અનેક સિદ્ધિઓ હાંસિલ થઈ છે. રાજ્યની ગૌશાળા અને પાંજરાપોળોને પ્રોત્સાહન મળે એ હેતુથી ઇનામો અપાય છે. પ્રથમ ક્રમે ₹75,000, બીજા ક્રમે ₹50,000 અને ત્રીજા ક્રમે ₹25,000 પુરસ્કાર રૂપે અપાય છે. વર્ષ 2010-2011માં ભારતના પ્રતિવર્ષ દૂધ ઉત્પાદન પૈકી ગુજરાતનો ફાળો 7.76% છે, જે ભારતમાં ગુજરાતનો ચોથો ક્રમ છે. ભારતમાં 137 જેટલી બ્રીડના પશુઓ પૈકી ગુજરાતમાં 18 જેટલી સ્થાનિક બ્રીડના પશુઓનું વૈવિધ્ય જોવા મળે છે. ગીર કાંકરેજ અને ડાંગી ગાય, મહેસાણી, જાફરાબાદી, સુરતી અને બન્ની ભેંસો, પાટણ, મારવાડી તથા ડુમાના ઘેટા, કચ્છી, મહેસાણી, સુરતી, ઝાલાવાડી તથા ગોહિલવાડી બકરા, કાઠિયાવાડી તથા મારવાડી અશ્વો અને કચ્છી તથા બીકાનેરી ઊંટ ઉપરાંત મરઘા જેવા પશુ પક્ષીઓનો તેમાં સમાવેશ થાય છે. જ્યારે બન્નીની વાત છે તો બન્નીની માલદા આ ભેંસને 12મી ઓલાદની માન્યતા સરકારશ્રીએ હમણાં આપી દાંતીવાડા યુનિટ તરફથી. તો જો આ બન્નીની વાત કરું તો બન્નીની ભેંસોની ખાસિયતની વાત છે તો એ ગરમી સહન કરી શકે, શરદી ગમે તેટલી સહન કરી શકે, ભૂખ સહન કરવાની આ ક્ષમતા છે આમાં અને સતત 24 કલાકમાં 15થી 18 લીટર દૂધ આપે. અને બીજી વિશેષતા છે કે કુદરતી ઘાસ ખાવાથી પ્રોટીન આમાં સારું છે, દૂધ શુદ્ધ હોય છે. આ ખોરાક માટે, માનવ માટે બહુ તંદુરસ્તી માટે બહુ સરસ હોય છે. રાજ્યના અર્થતંત્રને મજબૂત કરવામાં પશુપાલન વ્યવસાયનું મહત્વ ખાસ છે, વિશેષ છે. આજે પણ ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા મોટા ભાગના લોકો પૂર્ણ સમયના અથવા તો અર્ધ સમયના વ્યવસાય રૂપે પશુપાલન સાથે જોડાયેલા છે. પશુપાલનનો વ્યવસાય અર્થકારણને મજબૂત કરે છે, કારણ કે તેના દ્વારા કામ મળી રહે છે, વેચાણ માટે અનેક ઉત્પાદનો મળી રહે છે. એક આખી સાંકળ છે જેના પ્રત્યે અંકોડા રૂપી ચીજ કે વસ્તુ નિશ્ચિત રોજગારી પૂરી પાડે છે. ડેરી ઉદ્યોગ થયા પછી અમારા જીવનમાં અમે અમારું ગુજરાન જાતે ચલાવી શકીએ છીએ, અમારા બાળકોની સંભાળ જાતે લઈ શકીએ છીએ. અમારા રોજિંદા જીવનમાં જે ખર્ચો હોય તે અમે અમારી જાતે જ ચલાવી શકીએ છીએ. અને પશુ માવજતના લીધે સારું એવું દૂધના પેમેન્ટ આવે છે. એમાંથી અમે પશુઓનું ખાનદાન કાઢતા બચે છે. એમાં અમારું વ્યવહાર મારે કુલ 18,000 પગાર આવે છે, એમાં 8,000 બચી શકે છે. એમાંથી અમે આ ગુજરાન, અમારો વ્યવહાર, અમારો સામાજિક પ્રસંગો અમે બધું ખૂબ સારી રીતે નિભાવી શકીએ છીએ. પશુપાલનનો ધંધો કરીએ છીએ, 10 ગાય રાખીએ છીએ, વર્ષે 2 થી સવા 2 લાખ 2.5 લાખનું દૂધ ભરાવીએ છીએ. એમાં અમને પૂરી મળતર છે. એમાં ઘરના માણસો પણ સંકળાયેલો છે. મારા 2 બાળકો છે, એમનું ભરણ પોષણ ભણાવવાની ફી એમાંથી ચાલી જાય છે. તો બધા જ ખર્ચા બાદ કરતાં 35% મળે. વર્ષે ₹1 લાખ દૂધ ભરાય તો ₹35,000 બચત થાય. એમાંથી અમારા બાળકોનું ભણાવવાનું, અમારે ઘર ખર્ચે, ખાવા પીવાનું બધું સારું એવું નીકળે છે. ડેરી ન હોત તો બધાને તો નોકરી મળવાની નથી, તો ક્યાંથી પૂરું થોત. આજે ખેડૂત પાસે બીજી કોઈ એવી આવક નથી
કે 8 દિવસ કે 12 દિવસે કોકને વાયદો કરીને 1000 રૂપિયા આલી શકે. એ ધંધો કરે, જાનવરનો ધંધો હોય તો ગામમાંથી 1000 રૂપિયા અમને મળે છે ના, નકર કઈ આવક ઉપર ખેડૂત એને પાછા આપી શકે. એ 10 દિવસે પેમેન્ટ થાય, એના આધારે કોઈ બી વ્યક્તિ એને પૈસા પાછા આપી શકે. ગોબર અમે વેચીએ છીએ તો એક ટોલી અમને 2000 રૂપિયા ગોબરના મળે છે. વર્ષે એવા 10 ટોલી સાણ થાય તો 20000 રૂપિયા અમારા ઘાસચારાના સાણમાંથી અમારે નીકળી જાય છે. ગ્રામ્ય વિસ્તારોમાં દુધાળા જાનવરો રાખીને પશુપાલન કરતા લોકો કેટલીક બાબતોની જાણકારી રાખીને ઓછા ખર્ચે વધુ નફો મેળવી શકે છે. નવો પશુપાલન વ્યવસાય શરૂ કરતી વખતે સ્થળની પસંદગી મહત્વની છે. પશુઓ માટેના શેડની જગ્યા ઊંચી હોવી જોઈએ. ઉપરાંત દૂધના વેચાણ માટે યોગ્ય અને નજીક બજાર ઉપલબ્ધ હોવું જોઈએ. જાનવરોની ખરીદી વખતે તેમની ઓલાદ અંગેની જાણકારી હોવી જોઈએ. ઉચ્ચ ગુણોવાળા જાનવરો આવકનો સારો સ્ત્રોત બની રહે છે. ઘરે ઉછરીને પુખ્ત થયેલા માદા જાનવરોને વેચવાને બદલે તેમને તૈયાર કરવા જોઈએ. તેમના થકી વ્યવસાયમાં ફાયદો થાય છે. ગાય ભેંસ માટે સરેરાશ દૂધના દિવસો 300 જેટલા હોવા જોઈએ. જે જાનવરોનું દૂધ ઉત્પાદન ઘટ્યું હોય તેમની જગ્યાએ નવા જાનવરો ખરીદવા જોઈએ. પશુઓના આકસ્મિક મૃત્યુને કારણે થતા નુકસાનથી બચવા પશુઓનો વીમો ઉતરાવવો જોઈએ. મારે વીમો લેવો હોય એટલે હું લખાવું કે મારે વીમો ગાયનો લેવાનો છે, એટલે પછી હું વિઝિટ લખાવું ડૉક્ટરને. એટલે ડૉક્ટર અમારે ત્યાં આવું 50 રૂપિયામાં, અને ડાયરેક્ટ ટેક મારી જાય કે ભાઈ આ ગાયનો વીમો છે. ગાયની કિંમત કરે કે 25000ની, 30000ની, 40000ની ગાય છે, એ પ્રમાણે અમારે વીમો મળે. 25000નો વીમો ઓછામાં ઓછો હાલે છે બેંક અમારે, વીમા કંપની. પછી મારી ગાય મરી જાય એટલે મેં પછી વિઝિટ નોંધાવીએ અમારી ડેરીમાં, અને એ લોકો અમારું પીએમ કરવા આવે, અને કડી મારેલી હોય એમની. પીએમ પહેલાં આવ્યા એટલે કડી મારીને નંબર હોય એનો, મરી જાય કોઈ પણ રોગથી તો એ રાય પાસે પીએમ કરે, અને પીએમ કરીને અમને એક કાગળીઓ આપું છીએ, એ અમે ડેરીમાં આપીએ, અને ડેરીમાંથી પછી બેંક તો વીમા કંપની મોકલાવું અને અમને વીમો મળી જતો હોય છે. મારી ગાયને તાવ આવ્યો તો ગાય મરી ગઈ હતી, બરાબર છે. પછી મેં તરત ફોન કર્યો વીમા કંપનીવાળાને કે મારી ગાયને આવું થયું, એટલે કે તમે ડૉક્ટરને બોલાવી પીએમ કરાવી લો. એટલે મેં ડૉક્ટરને બોલાવી, ડૉક્ટરના પાસે પીએમ કરાવી લીધું. પીએમ કરાવી અને પછી એ તમારું જનાવર એમ ખેંચાઈ લ્યો. પછી મેં ડેરીમાં કાગળીઓ એનો જે થતી હોય પ્રોસેસ કરી, તો પંચનામું કરવું પડે, આ બધું કરવું પડતું હોય છે. એટલે પંચનામું કરાવી અને બધો કાગળીઓ પછી મેં બેંકમાં આપ્યો, અને બેંકને મારો વીમો પાસ કરાવડાય, અને પૈસા મને 25000 રૂપિયા મળ્યા એમને. અને મેં એનું પ્રીમિયમ ભર્યું હતું, લગભગ 3 વર્ષનું વીમો લઈશું. જો લોન લઈએ તો 2500 કે 2300 રૂપિયાનું પ્રીમિયમ છે 3 વર્ષનું. 2300 રૂપિયામાં મને 25000 રૂપિયા મળ્યા, અને એમાં મોટો ફાયદો મને થયો. મારા બીજું જનાવર લાવવું હોય તો હું લાવી શકું. તબેલા, પાછરડાનું ઘર, ઓફિસ રૂમ, પાણીની ટાંકી, સ્ટોર રૂમ, ડોલ, તગારા, કેન વગેરે સાધનો ખરીદતી અથવા તો બાંધકામો બાંધતી વખતે સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈ ખર્ચમાં બચત કરી શકાય. ઉપરાંત ખાતર, બારદાનના વેચાણથી તથા વધારાના ઉપયોગી પશુઓ અને છટણી યોગ્ય પશુઓના વેચાણમાંથી પણ વધુ આવક મેળવી આર્થિક સદ્ધરતા મેળવી શકાય. દૂધમાંથી બનતી વિવિધ બનાવટોના વેચાણ દ્વારા પણ આર્થિક સમૃદ્ધિ વધી શકે છે. આમ નાની નાની બાબતોની કાળજી વધુ સમૃદ્ધિ તરફ ગતિ કરાવી શકે છે. રોજ સવારે શહેર હોય કે ગામડા, ચા કોફી કે દૂધ પીધા વિના સવાર ક્યાં પડે છે. નાસ્તામાં અને ભોજનમાં પણ દૂધ અથવા દૂધ આધારિત બનાવટો જોડાયેલી છે. પશુપાલન વ્યવસાયને કારણે જ કેટલીય સહકારી મંડળીઓ, ડેરીઓ, ગોબર ગેસ પ્લાન્ટ, ઊનના વસ્ત્રોના એકમો, પોલ્ટ્રી ફાર્મ, પેટ શોપ, હોર્સ રાઇડિંગ સ્કૂલો કાર્યરત છે. અમારી મંડળીની સ્થાપના 1962માં થઈ છે. હાલ અમારા ગામમાં 4 કેન્દ્રો ચાલે છે, જેનું દૈનિક દૂધ 17000 લીટર છે, જેનું મહિનાનો 10 દિવસનો પગાર 38 લાખ રૂપિયા થાય છે. મંડળીના સભાસદનું મૃત્યુ સહાય યોજના ચાલે છે, જેનું મરણ થયાથી 10000 રૂપિયા ચૂકવવામાં આવે છે. અમારી મંડળીમાં જનશ્રી વીમા યોજના ચાલે છે, જેનું મરણ થયાથી 30000 રૂપિયા તથા એક્સિડન્ટ વીમો 75000 રૂપિયા આપવામાં આવે છે. અમારા ગામમાં સહિયારા ઘાસચારા ફાર્મ ચાલે છે, જે નહીં નફો નહીં નુકસાનના ધોરણે મંડળીના સભાસદોને આપવામાં આવે છે. તેનાથી ઘાસચારા ફાર્મમાં સસ્તું ઘાસ ખેડૂતોને મળે છે.
લોકોની દૈનિક જરૂરિયાતો પૂરી કરવામાં, પરિવારોને ગરીબી રેખાથી ઉપર લાવવામાં, સ્થાનિક કક્ષાએ રોજગારીના માધ્યમો ઊભા કરવામાં અને આર્થિક સલામતી બક્ષવામાં પશુપાલન વ્યવસાય મહત્વનો બની રહ્યો છે. અર્થતંત્રમાં પશુપાલન વ્યવસાયની મહત્તા છે, કારણ કે તે ખેડૂતોને વધુ રોજી આપે છે, બાળકોમાં કુપોષણના પ્રશ્નનો ઉકેલ આપે છે, રમતગમત, બાળરંજન ઉપરાંત રોજિંદા જીવન કાર્યોમાં પશુઓની વિશેષ ભૂમિકા સમાયેલી છે. તાલીમ લીધેલા તો ઠીક, તાલીમ વિનાના ગ્રામીણ લોકો માટે સરળતાથી રોજીરોટી રળવાનું હાથવગું સાધન પશુપાલન છે. પશુપાલન ક્ષેત્રે વિકસી રહેલી વિકાસની ક્ષિતિજો નિહાળીને વિદ્યાર્થીઓ પણ ઉમંગભેર પશુપાલનના અભ્યાસમાં જોડાઈ રહ્યા છે. 2011-2012ના વર્ષમાં આણંદની કોલેજમાંથી 67 અને દાંતીવાડાની કોલેજમાંથી 51 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. 99 વિદ્યાર્થીઓએ માસ્ટર ડિગ્રી અને 14 વિદ્યાર્થીઓએ પીએચડીની ડિગ્રી પણ મેળવી છે. આ ક્ષેત્રે રાજ્ય સરકારે એક નૂતન કદમ ઉઠાવ્યું છે. હિંમતનગરમાં કામધેનુ યુનિવર્સિટીની સ્થાપના કરીને, ઉપરાંત જૂનાગઢ, નવસારીમાં વધારાના વેટરનરી મહાવિદ્યાલયોની સ્થાપના થઈ છે. અમરેલીમાં ડેરી સાયન્સ કોલેજ કાર્યરત છે. પશુપાલનની બાય પ્રોડક્ટ જેવા ગોબરમાંથી સેન્દ્રિય ખાતર બનાવવા માટેની યોજના પણ અમલમાં છે, જેનો લાભ પાત્રતા ધરાવતા ખેડૂતો લઈ રહ્યા છે અને રાજ્યના અર્થતંત્રને મજબૂત કરી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા ફળવાતી રકમો પણ પશુપાલનના વ્યવસાયના મહત્વ તરફ નિર્દેશ કરે છે. 1974 થી 1978ની 5મી પંચવર્ષીય યોજનામાં પશુપાલન અને ડેરી ઉદ્યોગ માટે કુલ ₹549.54 લાખના ખર્ચ સામે વર્ષ 2002-2003 થી વર્ષ 2006-2007ની 10મી પંચવર્ષીય યોજનામાં ₹13,449.25 લાખનો ખર્ચ કરાયો હતો. 2011-12ના વર્ષમાં પ્લાન સેક્ટરમાં આ રકમ ₹21,042.72 લાખ અને નોન પ્લાન સેક્ટરમાં ₹12,99,212 લાખ હતી. ભારતીય સંસ્કૃતિમાં ગાયોનો મહિમા વિશેષ છે અને રાજ્યના અર્થકારણમાં ગાય અને તેના દ્વારા મળતા દૂધ અને દૂધ આધારિત બનાવટોનો મહત્વનો હિસ્સો રહ્યો છે. અથર્વવેદમાં કહ્યું છે કે ધેનુ સદનમ રયિણામ, અર્થાત ગાય બધી સંપદાઓનું ઘર, સદન, ગૃહ છે. રાજ્યના 101 લાખ પરિવારો પૈકી 42 લાખ જેટલા પરિવારો પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા છે, જે પૈકી 11.21 લાખ પરિવારો આદિજાતિના, 2.68 લાખ પરિવારો અનુસૂચિત જાતિ વર્ગ અને 18.42 લાખ પરિવારો અન્ય પછાત વર્ગના છે. રાજ્ય સરકાર દ્વારા અમલી અનેક યોજનાઓના અમલીકરણને કારણે આ સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આ જ પ્રમાણે ઘેટા બકરા અને ઊન વિકાસ માટે પણ સતત આયોજનો થઈ રહ્યા છે. ગાય, ભેંસ તેમજ ઘેટા બકરાના દૂધ માટે ઉચ્ચ ક્ષમતા ધરાવતા 65 શીત કેન્દ્રો અને 16,044થી વધુ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ પણ કાર્યરત છે. પશુપાલન વ્યવસાયમાં મુખ્યત્વે ગાય, ભેંસ છે. ઉપરાંત ઘેટા બકરાનું લાલન પાલન થાય છે. ઘેટામાંથી મોંઘેરી કિંમતનું ઊન મળે છે. ઉપરાંત દૂધ અને તેની લીંડીમાંથી બનતું ખાતર પણ ઉપયોગી છે. નજીવી કિંમતે તેનો વ્યાપાર થતા નાનો વેપારી પણ આ વ્યવસાય અપનાવી શકે છે. 2012-2013માં ઘેટા બકરાના વિકાસ માટે ₹17.38 કરોડની જોગવાઈ થઈ છે. એ જ રીતે રણનું વાહન તરીકે ઓળખાતા ઊંટ પણ રોજીરોટી રળવામાં ઉપયોગી છે. પાણી અને ઘાસચારા વિના જીવનની ક્ષમતા તથા ભાર વહન કરવાના ગુણો તેને વિશેષ ઉપયોગી બનાવે છે. એક ઊંટ ઉછેર કેન્દ્ર પણ કાર્યરત છે. ધનિક લોકોના શોખ તરીકે ઓળખાતો અશ્વપાલનનો વ્યવસાય પણ અર્થતંત્ર સાથે જોડાયેલો છે. સામાજિક અવસરોએ ઘોડાની માંગ રહે છે. ઘોડાગાડી આજે પણ રસ્તા પર જોવા મળે છે. કાઠિયાવાડી નસલની ઘોડી ઘણી ઊંચી કિંમતે વેચાય છે. 3 ઘોડા ઉછેર કેન્દ્રો તથા 14 ઘોડા સેવા કેન્દ્રો રાજ્ય સરકાર ચલાવે છે. રાજ્ય સરકાર દ્વારા ગૌ સેવા આયોગ હેઠળ ગૌ સંવર્ધનનું કાર્ય થઈ રહ્યું છે. આ માટે સર્વાંગી ગૌશાળા વિકાસ યોજના, ગૌશાળાને આર્થિક સહાય આપવાની યોજના, ગૌરક્ષક એવોર્ડની યોજના, ગૌચર સુધારણા યોજના જેવી યોજનાઓ અમલમાં છે. આમ રાજ્યના અર્થતંત્રને વધુ સમૃદ્ધ, સંગીન અને સુદૃઢ બનાવવામાં પશુપાલન વ્યવસાયે શ્રેષ્ઠ કામગીરી કરી છે.